વધુ સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયાના લીમડા ગામના દલિત સમાજના યુવાનનું આકસ્મિક મોત થતાં તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના ગેટમાં થઈને લઈ જવા બાબતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના મેનેજમેન્ટ તેમજ દલિત સમાજ વચ્ચે વિવાદ સર્જાયો હતો। તો ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ તેમજ વાઘોડિયા મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને મામલે થાળ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બન્યું એના વર્ષોથી લગભગ પેઢીઓની પેઢી વીતી ગઈ અને ત્યાંથી પણ આ લોકો આ જગ્યા પર સ્મશાનની અંતિમ ક્રિયા કરી રહ્યા છે। આજની તારીખની અંદર આ લોકો અચાનક રોકવામાં આવ્યા। પ્રશાસનનું એવું કેવું છે કે અમારી પાસે ઓર્ડર છે, પ્રશાસનનું કેવું છે ઓર્ડર, પણ જ્યારે કોઈ ઓર્ડર તમે પાસ કરતા હોય ત્યાં સ્થાનિક લોકોની વચ્ચે બેસીને એની સાથે ચર્ચા કરવાની, એમને વિશ્વાસમાં લેવાના હોય। અને આ જે ઓર્ડર આપી રહ્યા છે એ ઓર્ડર 2 થી 3 વર્ષ જૂનો છે। આજથી 1.5 વર્ષ પહેલાં એક ભાઈનું મરણ થયું, ત્યારે પણ એ ભાઈની અંતિમ ક્રિયા આ જગ્યા પર કરવામાં આવી હતી, ત્યારે પણ કોઈ જાતની માહિતી રોકવામાં નહોતા આવ્યા અને આજે અચાનક આ રીતે રોકવામાં આવી રહ્યા છે। ત્યાં દેખાય છે કે આ મનોવાદી સરકાર આ દેશના બહુજન સમાજના લોકોને હેરાન કરવા, પરેશાન કરવાની અંદર સૌથી પહેલાં મોખરે છે અને ગુનામગીરીની શરૂઆત છે। આ કાકા પહેલું મુદ્દો નથી, આ વારંવાર ગુજરાતની જ્યારે પાદરની ગામડાની ઘટના બની ત્યારબાદ આ સતત ઘટનાઓ ચાલી રહી છે। તેથી અમે સરકારને કહીએ છીએ કે હજુ સમય છે વળી જાઓ, સમય છે વળી જાઓ। બાકી બહુજન સમાજના લોકો જ્યારે પોતાની પર આવશે ત્યારે તમે આ બરદાસ્ત નહીં કહીશો, કારણ કે આ લાશ જે રીતના હિન્દુ ધર્મના હિસાબે જો પોતાની જાતને લોકો હિન્દુ સમજતા હોય તો જે રીતના હિન્દુ લાશ, હિન્દુ પાંચ દેશ અહીંયા જે રીતે પડ્યો છે, આ દેહ અહીંયા પડ્યો છે, ખરેખર તો આ દેહને એક જ વાર 4 રસ્તા પર મેળવવામાં આવે, ત્યારબાદ આ દેહને બીજી જગ્યા પર મેળવવામાં આવે, સીધી ચિત્તા પર મેળવવામાં આવતો હોય, પણ આજે આ દેહ કમસે કમ 2 કલાકથી આગળ પડ્યો છે। તેથી અમે કહી રહ્યા છીએ કે આ લોકો બહુજન સમાજના લોકોને, દલિત સમાજના લોકોને હેરાન પરેશાન કેમ ના કરવા, એ લોકોને પિતળી કમ ના કરવા, આ જ વસ્તુમાં આ લોકો મોગરે છે। આ ઉપરાછાપરીની ઘટનાઓ છે। તેથી અમે આ સરકારને કહેવા માગીએ છીએ કે સમય છે, હજુ પણ તમે સુધારો કરો। તમે જો કહેતા હોય કે અમે રામ રાજ્ય બનાવવા માગીએ છીએ તો શું તમારું આ રામ રાજ્ય છે? રામ રાજ્યની અંદર અમારે આ સહન કરવાનું છે? જો તમે એવું કહેતા હોય કે બહુજન સમાજના લોકો, જો તમારા RSSના પ્રમુખ એવા કહેતા દલિત પણ હિન્દુ છે, જો તમે હિન્દુઓને હિન્દુ સમજતા હોય તો શું તમે તમારા હિન્દુ ભાઈઓની આ સ્થિતિ કરવા માગો છો? આ રીતે કરવા માગો છો? આજે આખા દેશની અંદર બહુજન સમાજના હક અધિકારોની બરાબર કરવાનું કામકાજ સરકાર કરી રહી છે અને તેમના જ પડેલા કેટલાક ચમચાઓના દ્વારે આ પરિસ્થિતિ આજે આ સમાધિ થઈ રહી છે। અમારા એક સભ્ય દીપકભાઈ અવસાન પામેલ છે, જેઓની અંતિમ ક્રિયા માટે અમે લાકડા લઈ પારુલ સેવાશ્રમ હોસ્પિટલ પાછળ સ્મશાન આવે છે દલિત સમાજનું વર્ષોથી 983 નંબરમાં, તેમાં લાકડા નાખવાયા તો ગેટ ઉપર સિક્યુરિટી દ્વારા અટકાવી દેવામાં આવે છે અને કીધું છે કે અહીંયા તમારું કોઈ સ્મશાન નથી, બંધ છે, અહીંયા જવાનું નથી। જેથી અમે બધા આગેવાનો ભેગા થઈ જે સ્મશાન બાબતે વિવાદ ઘણા સમયથી ચાલતો આવ્યો છે, એના પુરાવા અમારી પાસે ઘણા બધા છે, તેમ છતાં અમને ખોટી રીતે અટકાવવામાં આવી રહ્યા છે અને જણાવવામાં છે તમને અલગ એક સ્મશાન બનાવી આપ્યું છે, ત્યાં જાઓ, ત્યાંની સ્મશાનની સ્થિતિ જોઈએ તો તળાવની ધારે આવેલું છે, કોઈ જ રસ્તો સુવિધા કોઈ જ નથી। ચોમાસામાં ઘણું બધું ત્યાં ધોવાણ થઈ ગયું છે અને જો આ સ્મશાનમાં ના જવા દેવામાં આવે તો 2 વર્ષ પછી એ સ્મશાન પણ ધોવાઈને તળાવમાં જતું રહે તેવું છે, જેથી દલિતોને મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે કોઈ સ્મશાનની સુવિધા રહે તેમ નથી। જેથી હાલ પણ અમે આ સ્મશાનનો વાપર ઉપયોગ કરવા માગીએ છીએ, વર્ષોથી કરતા આવ્યા છે અને કરતા રહીશું। અહીંયાથી મેનેજમેન્ટ સાથે એમના કોઈ સિક્યુરિટી અને બીજા અધિકારીઓ છે તેમને વાત કરી જણાવ્યું છે કે ભાઈ આજે તો તમને અંદર નહીં જ જવા દઈએ, અમે પેલું જે તમને સ્મશાન અલગ બનાવ્યું છે તેમાં તમને બધી સુવિધાઓ કરી આપીશું। આમ છે, આવું તો વર્ષોથી વાતો ચાલે છે, પરંતુ અહીંયા અમારા પૂર્વજોની યાદો જોડાયેલી છે, લાગણીઓ અમારી જોડાયેલી છે, જેથી અમે શરૂઆતથી જ સ્મશાનમાં લાવવા માટે અમારી દર્શાવેલી છે અને આ સ્મશાનો નવા સ્મશાનો વિરોધ કરેલ છે કે અમે આ જ સ્મશાનમાં વાપર ઉપયોગ કર્યો છે અને કરતા આવીશું। તેમ છતાં અમને ખોટી રીતે અટકાવવામાં આવી। જે અંદર નોકરી કરે છે તેવા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપે છે કે ભાઈ અહીંયા આવવાનું નહીં। આ અગાઉ દયાભાઈ કરીને એક વ્યક્તિ ગુજરી ગયેલા, એમના અહીંયા લાયેલા સરગાતો એમના પુત્રોને બોલાવી નોકરીમાંથી છૂટા કરી દીધેલા કે ભાઈ તમે તમારા પપ્પાને લાયા છો એટલે તમારી નોકરી નહીં આવે। એ બાબતે એ લોકોએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી કંઈક અને એમના જવાબો લીધેલા છે। ત્યારબાદ એ ભાઈને નોકરીમાંથી કાઢ્યા। ત્યારબાદ અમે જણાવ્યું કે અમે અમારા વકીલ થ્રુ તમને નોટિસ આપીશું, આમ તેમ। તો ગભરાઈને આ ભાઈને નોકરી પાછા બોલાયેલા, તો એ ભાઈએ એવું કીધું કે ભાઈ મારે હવે નોકરી નથી કરી, તમે ખોટી રીતે બીજા કોઈ કસામાં ફસાઈ દો, એટલે એ ભાઈ નોકરી નથી કરી અને આ રીતના અમને અંદર ખોટી ધમકીઓ આપીને જતા અટકાવવામાં આવે છે, અમારી સાથે અત્યાચાર કરવામાં આવે છે। જે આદિ અનાદિથી પુરાણાના વખતથી ઘડિયાના વખતથી અમારો સ્મશાન અહીંયા આગળ છે,
અને જે મધુભાઈ વાસ્તવને એમની ગ્રાન્ટમાંથી પોતાની ગ્રાન્ટમાંથી બનાવેલું છે. અમને જે સ્મશાન બીજું બનાવ્યું છે એ ત્યાં આગળ ખંડેર પડ્યું છે, કોઈ જવાનો રસ્તો નથી, કોઈ અમારી સુવિધા નથી કે ત્યાં આગળ અમારો કોઈ એ નથી, એનો કોઈ ઉપયોગ કરતા નથી. અત્યારે અમારે જવું છે આજે અનુસૂચિત જનજાતિ વણકર સમાજને અમારે આ લોકો પારોવાળા હેરાન કરે છે, અમને જવા દેતા નથી. અમારે લેટ બોડી આગળ ગેટ પર પડી છે. અત્યારે શું તમારે સ્મશાન યાત્રા રોકવામાં હા, અત્યારે અમારી આ સ્મશાન યાત્રા છે, અમારે ભાઈ ઓફ થઈ ગયા છે, અમારી ડેડ બોડી આગળ ગેટ પર આગળ મુકાવડાવી છે. પારોલવાળા અમને જવા દેતા નથી અંદર.